સમાચાર તળાજા તાલુકાના દાઠા ગામ નજીક પવિત્ર યાત્રાધામ ઊંચા કોટડા સહિત 35 ગામોને જોડતા મુખ્ય બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ બ્રિજના કામમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ઉઠી છે। તળાજા તાલુકાના દાઠા નજીક પવિત્ર યાત્રાધામ ઊંચા કોટડા સહિતના 35 જેટલા ગામોને જોડતા મુખ્ય બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ બ્રિજના કામમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ઉઠી છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા ગામ નજીક પવિત્ર યાત્રાધામ ઊંચા કોટડા સહિતના કેટલાક ગામોને જોડતો બ્રિજ જ્યારે કનુભાઈ બારૈયા ધારાસભ્ય હતા ત્યારે આ બ્રિજ તૂટી ગયો હતો અને ત્યારબાદ કનુભાઈ બારૈયા વિધાનસભામાં તેમજ સરકારને વારંવાર રજૂઆત કરી હતી અને આ બ્રિજનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી હતી। ત્યારે છેલ્લા 1 વર્ષથી આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ બ્રિજનું કામ ગોકળ ગતિએ થતું હોય અને આ કામમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાની અવારનવાર ફરિયાદો ઉઠવા પામી છે। આજે પણ તળાજાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા તેમજ તળાજા તાલુકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અશોકસિંહ સરવૈયા સહિતના આગેવાનોએ અહીં કામનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં સરકારના નીતિ નિયમ મુજબ કામ ન થતું હોવાના આક્ષેપ કર્યા હતા। અશોકસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે નિયમો મુજબનું મટીરીયલ વાપરવામાં આવ્યું નથી અને આ બાબતે વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી અને પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે નીતિ નિયમો મુજબનું મટીરીયલ વાપરવામાં આવતું નથી અને આ કામમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાનું જણાવ્યું હતું। જો કે આગેવાનોએ આ બાબતે જણાવ્યું હતું કે આ કામમાં કેટલી ગેરરીતિ થઈ રહી છે અને કેટલી થઈ છે તે બાબતે વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તેવી અમારા દ્વારા માંગણી છે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી। સમ્રાટ સમાચાર તળાજા। હું અશોકસિંહ સરવૈયા, તાલુકા પંચાયત સદસ્ય, માજી વિરોધ પક્ષના નેતા દાઠા। આજરોજ એક્સ MLA કનુભાઈ શ્રી ધારાસભ્યશ્રીને સાથે લઈને જે દાઠાનો જે પુલનું કામ ચાલે છે 1 વર્ષથી ગોકુળ ગતિએ ચાલે છે અને એ કામની અંદર જે ગેરરીતિ થાય છે, જે એપોક્સી કોટેડ લોખંડ વાપરવાનું છે અને સાદું લોખંડ વપરાય છે, રીતિ કપચી એના સુપરવાઇઝરને એ પણ નથી ખબર કે M100 કોને કહેવાય, M150 કોને કહેવાય, M200 કોને કહેવાય, કઈ રીતે માલ કરવાનો હોય। 50% રેતી ને 50% કપચી ભરીને આ કામ કરે છે, તો ભવિષ્યમાં અમારે 50 થી 60 ગામનું આ અવર જવર છે। ભવિષ્યમાં જાનહાનિ ન થાય એની ખાતરી શું હોય? એટલે દાઠાના યુવાન આગેવાનોએ મને વાત કરી કે ભાઈ અશોકભાઈ આવું બને છે, એટલે મેં ધારાસભ્યશ્રીને વાત કરી, એટલે ધારાસભ્ય કીધું કે આ એક દિવસે ચલાવી ન લેવાય એમ, એટલે હું ને ધારાસભ્યશ્રી એની વિઝિટ કરી છે અને તમને રિપોર્ટિંગ કર્યા છે અને હવે અમે આમાં વિજિલન્સની તપાસ લાવશું એ બાબતે હું ખાતરી આપું છું। આજે દાઠાનો જે પુલ છે, હું ધારાસભ્ય તરીકે હતો ત્યારે આ પુલ તૂટેલો, 55 થી 60 ગામડા અને કોટડા માતાજીનું ખૂબ પ્રસિદ્ધ ઐતિહાસિક મંદિર આવેલું છે। વારંવાર રજૂઆતો કરીને તાત્કાલિક ધોરણે આ પુલનું કામ થાય એવી મારા સમયગાળા દરમિયાન મેં ખૂબ રજૂઆતો કરેલી છે। સરકારશ્રી દ્વારા 7 કરોડ ને 68 લાખ જેવા રકમે આ કામનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે, પરંતુ વર્ક ઓર્ડર આપ્યા પછી જે ઘણી બધી ફરિયાદો આવી છે, અશોકભાઈ વાત કરી, આ તપાસનો વિષય છે, વિજિલન્સનો વિષય છે, ત્યારે આવતા દિવસોમાં અમે વિજિલન્સ કમિશનરને મળીશું, વિજિલન્સની તપાસ લાવીશું અને નબળું કામ થાય તો આટલા બધા ગામડાઓનો જે રસ્તો છે એ કોઈને નુકસાન ન થાય અને સરકારના જે પૈસા છે એ પબ્લિકના ટેક્સના પૈસા આપણે જ્યારે અહીંયા વાપરી રહ્યા છે ત્યારે એ પૈસાનો પૂરેપૂરો સદુપયોગ થાય એ કાળજી લેવાની આપણી તમામની જવાબદારી છે અને એના માટે અમે પૂરેપૂરા શેખ સુધી લડી લઈશું, શેખ સુધી પ્રયત્ન કરીશું।